નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે 3 મૂળભૂત ગેટનો અભ્યાસ કર્યો હતો, જેમાં નોટ ગેટ, ઓર ગેટ અને નેન્ડ ગેટ આ 3 મહત્ત્વના પ્રશ્નો હતા બોર્ડની પરીક્ષા માટે. હવે આગળ બીજા 2 ખૂબ જ મહત્ત્વના આઈએમપી પ્રશ્નો જે યુનિવર્સલ ગેટ છે, એમાંથી આપણે 2 યુનિવર્સલ ગેટની ચર્ચા કરવાની છે. એક નેન્ડ ગેટ અને બીજો નોર ગેટ. પ્રથમ આપણે વાત કરીએ નેન્ડ ગેટની. તો નેન્ડ ગેટ એક યુનિવર્સલ ગેટ છે. એને યુનિવર્સલ કેમ કહેવામાં આવે છે એની માહિતી તમને આગળના લેક્ચરમાં મળશે. અત્યારે યાદ રાખો કે એન્ડ અને નોટ આ 2 ગેટના સંયોજનથી બનતા ગેટને નેન્ડ ગેટ કહે છે. શોર્ટમાં એન્ડ વત્તા નોટ ઇઝ ઇક્વલ ટુ નેન્ડ કહેવાય છે. એને ડાયાગ્રામ દ્વારા સમજીએ તો આ ડાયાગ્રામ ધ્યાનથી જોશો તો માલુમ પડશે કે અહીં એક એન્ડ ગેટ છે અને પાછળ બીજો નોટ ગેટ છે. હવે એન્ડ ગેટની અંદર 2 ઇનપુટ દર્શાવેલા છે, એ અને બી. આ 2 ઇનપુટ એન્ડ ગેટની અંદર જાય છે, જ્યારે એન્ડ ગેટમાંથી જે આઉટપુટ બહાર નીકળે છે તે એ ડોટ બી. હવે યાદ હશે કે એન્ડ ઓપરેટર દર્શાવવા માટે ડોટ આઉટપુટનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો એ ડોટ બી એનો અર્થ એવો છે કે ઇનપુટ એ અને બી ઉપર એન્ડ ઓપરેટર લાગુ પાડવાનું. હવે આગળ એક નોટ ગેટ દેખાય છે. એનું ઇનપુટ થશે એ ડોટ બી અને એનું આઉટપુટ તો યાદ હોય તો નોટ ઓપરેટર માટે 12 સંજ્ઞા વપરાતી હતી. તો અહીં ઇનપુટ છે એ ડોટ બી, એના પર નોટ ઓપરેટર. હવે નોટ ઓપરેટર દર્શાવવા માટે શું કરવું પડે? 12ની સંજ્ઞા, તો એ ડોટ બીનો 12. તો આપણો આ છેલ્લો ગેટ છે એ ડોટ બીનો 12. છેલ્લા ગેટનું આઉટપુટ છે એ ડોટ બીનો 12. એટલે સમજી શકાય કે પ્રથમ એન્ડ ગેટ, એના ઇનપુટ એ અને બી, એનું આઉટપુટ એ ડોટ બી. પછી નોટ ગેટ, એનું ઇનપુટ એ ડોટ બી અને એનું આઉટપુટ એ ડોટ બીનો 12. આ એન્ડ અને નોટ બંનેને કમ્બાઈન કરીએ તો જે ગેટ બને તેને નેન્ડ કહેવાય. તો નેન્ડ ગેટ માટે ઇનપુટ કયા? એ અને બી. નેન્ડ ગેટ માટે આઉટપુટ કયું? તો એ ડોટ બીનો 12, જેને આપણે વાય વડે દર્શાવ્યું છે. ઓકે, આગળ વધીએ. તો આગળ એના ટ્રુથ ટેબલની ચર્ચા કરીએ. તો ટ્રુથ ટેબલ સમજવાની એક સરળ રીત છે. અહીં જે ટ્રુથ ટેબલ બતાવ્યું છે એ યાદ રાખવા માટે એન્ડ ગેટ કરતાં ઉલટું ટ્રુથ ટેબલ લખવાનું. એન્ડ ગેટમાં શું શોર્ટકટ યાદ રાખ્યો હતો આપણે કે 1 ઇનપુટ હોય તો જ આઉટપુટ 1 આવે, બાકી બધામાં 0 આવે. એના કરતાં ઊંધું 1 ઇનપુટ હોય તો આઉટપુટ 0 આવે, બાકી બધામાં 1 આવે. ફરી એકવાર, જો 1 ઇનપુટ હોય તો આઉટપુટ 0 આવે, બાકી બધામાં આઉટપુટ 1 આવે. એન્ડ ગેટ કરતાં ઊંધું કરવાનું. આ ટ્રુથ ટેબલ તમને અલગ રીતે સમજાવું તો ધ્યાનથી એકવાર ફરીથી આ ડાયાગ્રામ જોઈ લો. 2 ઇનપુટ એ અને બી, એન્ડ ગેટ, આઉટપુટ એ ડોટ બી, નોટ ગેટ અને છેલ્લું આઉટપુટ એ ડોટ બીનો 12. એના આધારે આ જ ટ્રુથ ટેબલ થોડીક અલગ રીતે સમજીએ. તો 2 ઇનપુટ લખીએ એ બી, ઇનપુટ એ બી, એના પછી એ ડોટ બી અને એના પછી એ ડોટ બીનો
12 આ આપણું છેલ્લું આઉટપુટ. આના આધારે ટ્રુથ ટેબલ બનાવવાનો પ્રયત્ન કરીએ. તો ઇનપુટ લઈ લઈએ 0 0 0 1 1 0 1 1. A ડોટ બી ડોટ એટલે એન્ડ. એન્ડ માટે શોર્ટકટ કયો હતો? 1 1 હોય તો 1, બાકી બધામાં 0. હવે એ ડોટ બીનો બાર કરવાનો. એ ડોટ બીનો બાર એટલે નોટ ગેટ. નોટ એટલે ભાજપ કોંગ્રેસ. 0 હોય તો 1, 0 હોય તો 1, 0 હોય તો 1, 1 હોય તો 0. આ એ જ ટ્રુથ ટેબલ છે જે તમે જોયું હતું, પણ થોડું અલગ રીતે દર્શાવ્યું છે. તમે આ પણ દોરી શકો છો. બંનેમાંથી એક પરીક્ષામાં દોરવું જોઈએ. આનું કાર્ય લખવું હોય તો આ રીતે લખી શકાય કે જ્યારે કોઈ એક ઇનપુટ 0 હોય ત્યારે આઉટપુટ 1 રહેશે. કોઈ એક ઇનપુટ 0 હોય ત્યારે આઉટપુટ 1 રહેશે. અહીં દેખો, બંને 0 છે તો પણ 1, અહીંયા એક 0 છે તો પણ 1, અહીંયા એક 0 છે તો પણ 1. બંને ઇનપુટ 1 હશે તો જ આઉટપુટ 0 આવશે. આ દેખો, બંને ઇનપુટ 1 તો જ આઉટપુટ 0. અથવા શોર્ટમાં આવું લખી શકાય કે બંને ઇનપુટ 1 તો આઉટપુટ 0, બાકી બધામાં આઉટપુટ 1. આમ લખો તો પણ ચાલે. ફરી એકવાર, બંને ઇનપુટ 1 તો આઉટપુટ 0, બાકી બધામાં આઉટપુટ 1 આવશે. એનું બુલિયન સમીકરણ તો એ આગળ જે આપણે ડાયાગ્રામ જોયો એમાં છેલ્લે જે આવ્યું એ જ એનું બુલિયન સમીકરણ થશે. આ જે દેખાય છે y બરાબર એ ડોટ બીનો બાર, એને વંચાશે આ રીતે. y બરાબર નોટ, જે ઉપર બાર છે એને વાંચીએ છીએ નોટ. એ આ જે ડોટ છે એને વાંચીએ છીએ અને બી. તો y બરાબર નોટ એ અને બી. તમે આ રીતે પણ બોલી શકો, y બરાબર નોટ એ એન્ડ બી. ચાલે આ રીતે. આગળ વાત કરીએ તો નેન્ડ ગેટની મદદથી ઓર, એન્ડ અને નોટ બધા જ ગેટ બનાવી શકાય છે. તેથી તેને યુનિવર્સલ અથવા સાર્વત્રિક ગેટ કહે છે. મેં તમને જે કહ્યું હતું ને કે કેમ સાર્વત્રિક ગેટ કહેવાય છે, એનું ઓરિજિનલ કારણ સાબિતી સાથે આગળના લેક્ચરમાં શીખીશું. પણ અત્યારે આ રીતે યાદ રાખી શકાય કે એમાંથી 3 મૂળભૂત ગેટ બનાવવા હોય તો બનાવી શકાય છે. ઓર, એન્ડ અને નોટ, એટલે એને મૂળભૂત ગેટ કહેવાય છે. એટલે એને સાર્વત્રિક અથવા યુનિવર્સલ ગેટ કહેવાય છે. આગળનો ક્વેશ્ચન લઈ લઈએ તો નોર ગેટ. તો નોર એટલે ઓર અને નોટ, આ બે ગેટનું સંયોજન. શોર્ટમાં ઓર વત્તા નોટ એટલે નોર. એની ડાયાગ્રામ જોઈ લઈએ તો નોર ગેટ માટે અહીંયા ભૂલ છે થોડી, જરા એને સુધારી લઈએ આપણે. આ છે ઓર ગેટ અને આ છે નોટ ગેટ. તો પ્રથમ અહીં ઓર ગેટ છે જેના 2 ઇનપુટ છે એ અને બી. એનું આઉટપુટ એ પ્લસ બી. તમને યાદ હશે કે ઓર ઓપરેટર માટે સંજ્ઞા કઈ હતી? પ્લસ. તો એ અને બી ઓર ગેટ, આઉટપુટ નીકળશે એ પ્લસ બી. આગળ નોટ ગેટ. નોટનું ઇનપુટ કયું છે? એ પ્લસ બી. તો નોટ ઓપરેટર માટે સંજ્ઞા કઈ હતી? 12. તો એ પ્લસ બીનો 12. તો આપણને જે છેલ્લે આઉટપુટ મળશે એ મળશે એ પ્લસ બીનો 12. ફરી એકવાર, ઓર ગેટ, એનું ઇનપુટ એ અને બી, એનું આઉટપુટ એ પ્લસ બી, અને છેલ્લું આઉટપુટ નોટ ગેટમાંથી એ પ્લસ બીનો 12. ચલો આગળ આપણે એની સંજ્ઞાની વાત કરીએ.
તો આ છે નોર ગેટની સંજ્ઞા. ઓર ગેટના જેવી જ છે, પણ એમાં એક ડોટ એડ કર્યું છે. જોઈએ તો આ રીતે દોરી શકાય. આ થઈ નોર ગેટની સંજ્ઞા. યાદ રાખવું, આગળ જે આપણે નેન્ડ ગેટ ભણ્યા એની સંજ્ઞા આપેલી નથી, પણ દોરવી હોય તો આ પ્રમાણે દોરી શકાય. બે ઇનપુટ, એક આઉટપુટ, એ, બી અને વાય. આ નેન્ડ ગેટની સંજ્ઞા છે. ક્લિયર? તો નેન્ડ ગેટની સંજ્ઞા દોરવી હોય તો એન્ડની દોરી આગળ રાઉન્ડ કરવું જોઈએ, અને નોર ગેટની સંજ્ઞા દોરવી હોય તો ઓરની દોરી આગળ રાઉન્ડ કરવું જોઈએ. ચલો હવે ટ્રુથ ટેબલની ચર્ચા કરી લઈએ. તો આનું ટ્રુથ ટેબલ ઓર ગેટ કરતાં ઊંધું હશે. ઓર ગેટમાં 0 ઇનપુટ હોય તો 0 આવે, બાકી બધામાં 1 આવે. અહીં ઊંધું 0 ઇનપુટ હોય તો 1 આવે, બાકી બધામાં 0 આવે. આપણે પણ આપણી રીતે આને ટ્રુથ ટેબલ બનાવી શકીએ છીએ. એના માટે એકવાર ડાયાગ્રામ જોઈ લો. તો ડાયાગ્રામમાં જરૂર છે ઇનપુટ એ અને બી, એ પ્લસ બીની અને એ પ્લસ બીના 12ની. તો આનું ટ્રુથ ટેબલ જરા બનાવીએ આપણે આપણી રીતે. તો જરૂર છે એક એ, બી, એ પ્લસ બી અને છેલ્લે એ પ્લસ બીનો 12. ચલો ઇનપુટ લખી દઈએ. 0 0 0 1 1 0 1 1. એ પ્લસ બી એટલે ઓર ગેટ. ઓરમાં શું શોર્ટકટ હતો? 0 0 હોય તો 0, બાકી બધામાં 1. હવે એ પ્લસ બીનો 12. આ 12 શું દર્શાવે છે? નોટ ગેટ. એ નોટ ગેટ માટેનું ઓપરેટર છે અથવા ઓપરેટરની સંજ્ઞા છે. તો એ પ્લસ બીનો 12 એટલે આનો શું કરવાનો? નોટ ગેટ. તો આનો નોટ ગેટ કરવો પડશે તમારે. એ પ્લસ બીનો 12 એટલે આનો નોટ ગેટ. તો એના માટે 0 હોય તો 1, 1 હોય તો 0, 1 હોય તો 0, 1 હોય તો 0. ઓકે, તો આ રીતે આનું ટ્રુથ ટેબલ તૈયાર થશે. તમે આ બંનેમાંથી કોઈ પણ એક રીતે ટ્રુથ ટેબલ દોરી શકો છો. આ રીતે દોરો તો પણ ચાલે ને આ રીતે દોરો તો પણ ચાલે. એનું કાર્ય મારી રીતે લખવું હોય તો સહેલી રીત આ છે કે બંને ઇનપુટ 0 હોય તો આઉટપુટ 1 આવે, બાકી બધામાં આઉટપુટ 0 આવશે. હવે બુલિયન સમીકરણ તો હાલ જે દેખ્યું એ જ આપણું બુલિયન સમીકરણ છે. વાય બરાબર એ પ્લસ બીનો 12. વંચાશે કઈ રીતે? તો વંચાશે આ રીતે. વાય બરાબર નોટ એ અથવા બી, અથવાની જગ્યાએ ઓર બોલો તો પણ ચાલે. વાય બરાબર નોટ એ ઓર બી. આ નોર ગેટની મદદથી પણ આપણે ઓર, એન્ડ અને નોટ ગેટ બનાવી શકીએ છીએ. એટલે આને પણ સાર્વત્રિક અથવા યુનિવર્સલ ગેટ કહે છે. આ બંને પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્ત્વના છે. પરીક્ષામાં 3 ગુણમાં પૂછાવાના ચાન્સ ખરા. ફરી એકવાર યાદ કરાવું છું, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અને વિડીયો જોયા પછી જો વિડીયોમાં સમજણ પડી જાય તો નીચે લખવું થેન્ક યુ સર, આઈ અન્ડરસ્ટેન્ડ. અને જો ના ખબર પડે તો લખવું સોરી સર, આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ. ઓકે, થેન્ક યુ.